વાહ ગુરુદેવ, મારી દીકરી સગુણાનો શિફળ તમે કયા દેશની અંદર જીલાવી એવા? અરે મહારાજ, દેશ ફેરો વિદેશ ફેરો પણ રજવાડા સારા જડ્યા નહીં. ફરતા ફરતા પિંગલગઢ નગરીના પાદર પહોંચ્યો. પિંગલગઢ નગરીના રાજા પઢિયાર એમના પુત્ર પ્રતાપ સાથે દીકરી સગુણાબાના નારિયેળ ઝીલાવી આવ્યો છું મહારાજ. અરે ગુરુદેવ, જતી વખતે ના પાડી હતી, શા માટે રસ્તો લીધો ગુરુદેવ? અરે મહારાજ, આ તો લેખની વાત કહેવાય. લેખની માથે કોઈ મેખ ન મારી શકે. દીકરી સગુણાબાના જેવા લેખ મહારાજ ને યાદ કરો. તમે પણ મને વચન આપેલા કે આ ભૂદેવ જ્યાં પણ નારિયેળ ઝીલાવી આવે એ આપણે શિરોમાન્ય રહેશે. ભલે ગુરુદેવ, તો ચાલો આજ મારી દીકરી સગુણાના ભેગા મળી આપણે મંડપ રોવી. ભલે મહારાજ. હાલ હે લગનનો માંડવડો બાંધીને રાત વાલા રડિયાળી. હે લગનનો માંડવડો રોઈ કોને રાત રડિયાળી. લગનનો માંડવડો રોક્યો ને રાત રઢિયારી. તોરણ બાંધ્યા આસો પાલવ માંડવડે. મોતી વેરાણા અજમાલા ઘેર આંગણીએ. સગુણાબેનની માંડવડે માતા મિલનમાં હોય. લગનનો માંડવડો રોપ્યો ને રાત રઢિયારી. એ તોરણ બાંધ્યા એ આસો પાલવ માંડવડે. એ તોરણિયા બાંધ્યા એ આસો પાલવ માંડવડે. એ મલમાન માંડવામાં ગાય ઉલાગોર દેવ હોય. સગુણાબાનો માંડવડો બાંધીને રાતવાલા રઢિયાળે. રાતવાલા રઢિયાળે. રાતવાલા રઢિયાળે.
કે કાઠાની કોયલ બગીચામાં બોલે, માંડવે બોલે છે ઝીણા મોર. આવો યલબેલ મોલ પધારો, ઉતારા કરો તાજા. આવો પરતાપ સમય મોલ પધારો, ઉતારા કરો તાજા. ઉતારા દેશું ઓરડા સમાયરા, દેશું મેરી કેરા મોર. કારુણી કોયલ બગીચામાં બોલે, માંડવે બોલે છે ઝીણા મોર. કારુણી કોયલ બગીચામાં બોલે, માંડવે બોલે છે ઝીણા મોર. આવો યલબેલ મોલ પધારો, ઉતારા કરો તાજા. આવો યલબેલ મોલ પધારો, ઉતારા કરો તાજા. એ આ વ્યવહાર આભમાં ઝીણી જબુ કે વીજળી રે, આભમાં ઝીણી જબુ કે વીજળી રે. એ ઝીણા, એ ઝીણા ઝીણા, એ ઝીણા ધરમલ વારસે, એ ગુલાબી નહીં રે જવા દમ આ રે રે. એ હારામાં સાસુની નણદલ બહુ દોયલા. એ તમને, એ તમને, એ તમને દેશે પરમ દુઃખ ગુલાબી નહીં રે જવા દમ આ રે રે. આકાશમાં ચાલે રે મન, તા ઘરમાં કરે મોતી. આકાશમાં ચાલે રે મન, તા ઘરમાં કરે મોતી.
તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા વેલેરા તમે આવજો મારા વાલવાલીડા રથડી લઈ આવજો મારી આદુવાલીના રથડી રે લઈ આવજો મારી આદુવાલીના દલડું ના દઈ આવતા મારા વાલીડા એ મન સાઈબાની એ મન સાઈબાની મેડી હો એ દલગરીની મેડી હો એ મુને પલની ને લઈ જાને તારી મેળી મુને પલની ને લઈ જાને તારી મેળી હો સાઈબા હવે મૈયા ગયા મનડું નથી લાગતું વગાડાવો રે શરણાઈને ઢોલ હે દાદા ને આંગણીએ વાગે હરણાયો ને વાગા ચડી ગોળ લઈ આવે મારો સમણા કેરો રાજા હે દાદા ને આંગણીએ વાગે શરણાયું ને વાગા ચડી ગોળ લઈ આવે મારો સમણા કેરો રાજા ઓ સમણા કેરો રાજા ઓલુ દાદાનું યાગડિયું લગદોયલો ઓલુ દાદાનું યાગડિયું લગદોયલો સાઈબા હવે મૈયામાં મનડું નથી લાગતું મારો રૂડો ને રૂપાળો મલક મારો રૂડો ને રૂપાળો મલક તમે આવો ને કોકની અમારે મલક એ મલક મારે જોવી છે તો મારી ઝલક મારે જોવી છે તો મારી ઝલક તમે આવો ને કોકતી અમારે મલક એ તમને હૈયાના હેતથી ઝુલાવશું તમને મન ગમતા ગીતડા સંભળાવીશું એ તમને હૈયાના હેતથી ઝુલાવશું તમને મન ગમતા ગીતડા સંભળાવીશું એ વહેતા ઝરણાના પાણી મીઠી કોયલની વાણી વહેતા ઝરણાના પાણી મીઠી કોયલની વાણી તમે આવો ને બેના રાણી મારો રૂડો ને રૂપાળો મલક તમે આવો ને કોકની અમારે મલક
વરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ વેવાણ બોલો ને વેવાણ. જાન લઈને આવ્યા છો, રસ્તામાં કોઈ તકલીફ નથી પડી ને? વેવાણ તકલીફની વાત પૂછો તો તમે પૂછવું પડે કે નહીં વેવાણ? પૂછવું પડે વેવાણ. કાઈ વાંધો નહીં વેવાણ. તમારી તમારી ઓળખાણ ફરજ છે વેવાણ પૂછવાની. એટલે તો કહું છું વેવાણ. બોલો ને વેવાણ. તમારી ઓળખાણ આપી આ બેનબા કોણ છે વેવાણ? વેવાણ ઈ બેનબા ઈ તમને એનો પોતે પરિચય આપશે વેવાણ. હા જાનમાં આવ્યા છે તો વેવાણ પૂછવું તો પડે ને? હા ઈ વાત સાચી વેવાણ. હા, મને ના ઓળખી? સગાઈમાં નહોતા કે નહીં? એ હું પ્રતાપની કાકીજી. એવું એટલે છે? નાના વેવાણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ ના વેવાણ. ના વેવાણ પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમારી બેયની ઓળખાણ આપી વેવાણ આ હા, વેવાણ. બેનબા. ઈ જાતે જ ઓળખાણ આપશે કા? હા ઈ પણ જાતે ઓળખાણ આપશે વેવાણ. અમારે થોડું કઈ ઓળખાણ આપવાની. હા મને નથી ઓળખતા વેવાણ. ના વેવાણ સગાઈમાં તમે પણ નહોતા નહીં, એટલે તો પૂછવું પડે ને વેવાણ. મોહન થાય કરતા નાની દેરાણી. એવું છે? હા, ના ના વેવાણ પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય વેવાણ. શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ હા, મારો પતુ મારે આવી ગયો છે વેવાણ. મારા પતુને પોખી લે વેવાણ. પછી હરકે બેહે બેહીને વેવાણું વાતું કરશું વેવાણ. કાઈ વાંધો નહીં વેવાણ. વેવાણ मिथिला का कनकन किला जमाई राजा राम मिला. जनक सती संग रहिया ऐसे भवर किली पर भवराव जैसे भवर किली पर भवराव जैसे राम सीता की जोड़ी मिली जमाई राजा राम मिला. राम सीता की जोड़ी मिली जमाई राजा राम मिला. जमाई राजा राम मिला. जमाई राजा राम मिला. હાલો
એવું જ અમારું જય રામદેવ રામ મંડળ ગામ માણેકવાડા આજની રાત્રિ તમારા પવિત્ર પટાંગણની માલિકો રમતા રમતા એક દીકરીના પાત્ર સુધી પહોંચ્યું હોય વાલા આપણે ત્યાં સંપૂર્ણ ત્યાગ અને સમર્પણનું પાત્ર જો કહેવામાં આવ્યું હોય ને તો એક દીકરીને કહેવામાં આવ્યું છે સંપૂર્ણ ત્યાગ અને સમર્પણનું પાત્ર એટલા માટે થઈને કે 20-20 વર્ષની જેને માવતરની માયા બંધાણી હોય 20-20 વર્ષની જેને માવતરની લાગણીઓ બંધાણી હોય એ માયા અને મમતા પલવારની માલિકો હડપ જેમ કાહડી ઉતારે એમ ઉતારીને પારગી થઈ જાય એટલે એ પાત્ર આપણે ત્યાં દીકરીના પાત્રને કહેવામાં આવે છે કોઈએ પૂછેલું કે દીકરી સાસરે જતી હોય ત્યારે એટલા બધા રુદન સાના કરે છે તો એક સામાન્ય રંગારો હોય ઝાડનું ચિત્ર બનાવવા માટે અને લીલા રંગના પાંદડા કરવા માટે વાટકાને માલિકો આજે લીલો રંગ ઘોયરો આજે લીલા રંગના પાંદડા ચિતરાઈ ગયા બાદ અને લાકડીયા કલરનું થડ ચિતરવું હોય તો લાકડીયા કલર ઘોરવા માટે વાટકોને પીછી બે ધોઈ નાખવી પડે કારણ કે સામાન્ય રંગારાને ડર છે કે આમાં ક્યાંક જો લીલો રંગ રહી જાય ને તો મારું ઝાડનું ચિત્ર બગડી જાય તો જો સામાન્ય રંગારાને જો વાટકોને પીછી બે ધોઈ નાખવા પડતા હોય ને તો આ તો સાહેબ દીકરી છે મયરિયાની મમતા મૂકી આજ સાસરિયાની માલિકો જવાનો છે તો રુદન કરીને પોતાનું કાળજું કેમ ના ધોઈ નાખે કારણ કે દીકરીને ડર હોય કે ક્યાંક આ કાળજાની માલિકો જો આજ માવતરની માયા રહી જાય માવતરની મમતા રહી જાય ને તો સાસરિયામાંથી મને ઠપકો મળશે એટલા માટે રુદન કરી પોતાનું કાળજું ધોઈ નાખે છે ભલા માણસ દીકરી સાસરે જતી હોય ત્યારે એના બાપના કાનમાં એક શબ્દ કહીને જાય છે કે બાપુ આવજો મારે ઘેરે પણ વિચાર તો કરો હજી સાસરિયાની માલિકો દીકરીએ પગ પણ ન મૂક્યો હોય સાસરિયાની માલિકો દીકરી આવી ગઈ પણ ન હોય સાસરિયાના ઝાડવા પણ ન જોયા હોય તો એ પારકાને પોતાના કરીને હાલી નીકળે ને એ આપણા દીકરીના પાત્રને કહેવામાં આવે છે વાલા એવી જ દીકરી કહેતા બેનબા સગુણા આજ ચોરીના મંડપ બેઠા બેઠા હોય અહીંથી 4 મંગળ વર્તાવવામાં આવે એકે મંગળ ખાલી ન જાય તમારા વિસ્તારની શોભા છે અને બેનબા સગુણાની ગંગોત્રી રૂપી જોલી લે અમારા મંડળના 2 સભ્યો આપની સમક્ષ આવતા હોય વાલા તો જોલીને આવકારી લેજો કારણ કે જો આવી દીકરીના ટાણા હચવાઈ જાય આવી બેનના ટાણા હચવાઈ જાય ને તો ઈશ્વર આપણા ટાણા હાચવી લે બાપ ઈશ્વર આપણા ટાણા હાચવી લે અને એવું જ અમારું કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની માલિકો જેનું ગુંજતું નામ હોય જય રામદેવ રામા મંડળ ગામ માણેકવાડા એમના પ્રમુખ છે બાપભાઈ ભુવા ઉપપ્રમુખ જયદીપભાઈ મોલિયા જે કોઈ ભાઈઓ અમારા મંડળનો કોન્ટેક્ટ કરવો હોય તો સ્ટેજ પાસે આવી અમારો કોન્ટેક્ટ કરી શકે છે જય રામાપીર જય અલગધણી અરે પેલા પેલા મંગડિયા વરતાય અરે પેલા પેલા મંગડિયા વરતાય અરે પેલા પેલા મંગડિયા વરતાય અરે પેલા પેલા મંગળિયા રે પરતાય સોભાગણે રીગવાય અરે પેલે રે મંગળ સેના દાનો દિવાય સોભાગણે રીગવાય અરે પેલે મંગળ સોના દાનો દિવાય સોભાગણે રીગવાય અરે આવી રીતે પેલા મંગળ પૂરા થાય સોભાગણે રીગવાય કટારી કાળ જય વાગી કટારી કાળ જય વાગી
તમારી યાદ આવે છે. રહું છું રાત ભર જાગી, રહું છું રાત ભર જાગી, તમારી યાદ આવે છે. કટારી કાળ જય વાગી, કટારી કાળ જય વાગી, તમારી યાદ આવે છે. અરે બીજા બીજા મંગડિયા વર્તાય, અરે બીજા બીજા મંગડિયા વર્તાય, અરે બીજા બીજા મંગડિયા વર્તાય. ઓ બીજા બીજા મંગડિયા વર્તાય. અરે બીજે મંગળ સેના તે દાન દેવાય, સૌભાગણે કહેવાય. અરે બીજે મંગળ વસ્ત્રો ના દાન દેવાય, સૌભાગણે કહેવાય. અરે આવી રીતે બીજા મંગળ પૂરા થાય, સૌભાગણે 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 કહેવાય. કોયલ જાજે બાગ બગીચામાં ફરવા, કોયલ જાજે બાગ
મકવાણાની ખાસ ફરમાઈશ છે. વાલાયા તો વાલપનું જવા હેને પાર તું યુતા વાલાયા તો વાલપનું જવાન એને પાર તું યુતા મારી આગે ઉજાગરા દીને રાત ક્યાં રમિયા લખાન રાત
કોયલ બોલે કૂકુ મીઠા બોલે તું દાદાને આંગણીએ કોયલ બોલે કૂકુ મીઠા બોલે તું દાદાને આંગણીએ હે દાદાને આંગણીએ મારા દાદાને આંગણીએ દાદાને આંગણીએ મારા દાદાને આંગણીએ દાદાને આંગણીએ હે કોયલ બોલે કૂકુ મીઠા બોલે તું દાદાને હજારો હાથીના વીરા તારી જાન મારે હજારો હાથીના વીરા તારી જાન મારે એ માણોલા ઘોડાલિયાની તમશાળું રે પિંગલગઢ નગરીનો રાજા હાલ પરણવારે
તીજે તીજું મંગળિયું વરતાય શોભા ગણેરી કહેવાય અરે તીજે મંગળ હો તીજે મંગળ અરે તીજે મંગળ શેના તે દાના દેવાય શોભા ગણેરી કહેવાય
ખોડિયાર માત કી જય. તો વેવાણ દીકરીઓ વરાવી છે એટલે કર્યાવર તો કર્યો જ હોય ને. પણ વેવાણ કર્યાવર તો ક્યાંક જોયો નહીં વેવાણ અમે. કર્યાવર તમારું સાધન હતું ને વેવાણ હા. ભરાઈને બધું મોકલાવી દીધું છે. ક્યાં વેવાણ અમે સાધન તો તમે કઈ નતા આઈસર લઈને આવ્યા? વેવાણ ઈ તો મોટું બધું લઈને આવ્યા હતા ઈ તો એ ન્યા પડ્યું પણ અમે તો કાંઈ નો જોયું. તમારું હતું કાંઈ વેવાણ? ના એમાં બધું સાચીને વસ્તુ મેકી દીધી છે. બધું મેકી દીધું ને? હા. કાંઈ વાંધો નહીં વેવાણ. અમે માયરે આવ્યા તૈવાની તમારી દીકરી રોય 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 કરે છે. આટલા બધા સીના રોંગા આવે છે વેવાણ. કેમ વેવાણ તમે દીકરીઓ વરાવ્યું નથી? લે દીકરી વરાવાની વાત કરો છો વેવાણ? તો કેમ પૂછો છો? 3 મારી દીકરી, હા 2 આની, હા 3 દીકરીઓ વરાવી વેવાણ. અમારી દીકરીઓ કદે રડે નહીં. અમાર જમાઈ બેઠા બેઠા રહેતો હોય તો એના રી ધોકા ન હોય કોઈ દી. હા. હા. એ તો વેવાણ તમારા જેવા સંસ્કાર હોય એવું થાય ને વેવાણ. અને તમ તાર કર્યાવર દો તમાર ક્યાં માથે પોટલા તો બાંધી જાવ અને અમારે કર્યાવર ક્યાં કઈ માથે પોટલા બાંધીને જાવો છે? બધું તમારી દીકરીને દ્યો છો વેવાણ. મારી ગઈઢી હાવ ને હજુ અમે વાપરી છે. અમારા તો એમના કાગળ પેક પડ્યું છે કા? તો હજી તમારી દીકરીનું એમને એમ પડ્યું રહે. એવું તો વેવાણ ફ્રીજ દીધું કે નથી દીધું? ભલે દીધું શિયાળો તો હોય. હોય ને વેવાણ. કેટલા ડોર વાળું આપ્યું છે? ડબલ બેર નું છે વેવાણ. ડબલ ડોર નું છે ને? હા. આ ડબલ ડોર નું દેજો. એક ડોર વાળું ન દેતા કા? એમ નહીં, હું એમ કહું છું કોને બોલવા દે છે? વળી એમ કહે કે મારો વારો નો આવ્યો. ના ના બોલો. અમાર બાનો મગજ બહુ કડક છે હો વેવાણ. એવું છે? હા ઈ જે કેય ને પૂછે એનો જવાબ આપી જ દેજો તમે શાંતિથી. કાઈ વાંધો નહીં વેવાણ. દેખાતા નથી લાગતું? ના ના વેવાણ તમે દીધું બધી તમારી દીકરીની શોભા છે. કાઈ વાંધો નહીં વેવાણ. આ એમ તો અને વેવાણ આ તો હજી ભૈરું નારિયેળ છે. હજી આવે તો એ ખબર પડે કે કેવું છે કે કેવું નહીં વેવાણ. તમ તાર ઉપાધિ કરો માં વેવાણ. કેમ વેવાણ ઉપાધિ ન કરે? અમારી દીકરીને એવા સંસ્કાર નહીં દે વેવાણ. એવા સંસ્કાર હા. તો વેવાણ હા તમારી દીકરીને બધો કારોબાર અમારે હોપી દેવો છે વેવાણ. એવું છે? બધોય એટલે બધોય મારે આમાં દેરાણી ને બધીને વઈ જાવ જાત્રા કરવા વેવાણ. કાંઈ લાવ જાત્રા કરવા જાવ છો? તો બધે જાત્રા કરવા વઈ જાવ છું વેવાણ. કાઈ વાંધો નહીં આવો ત્યારે કેજો વેવાણ પડો લઈને આવશું. પણ હું લઈને આવશો વેવાણ? શું ભાવે છે તમને? અમને તો ભાવે એવું તો તમને નહીં જોયું હોય વેવાણ. તમે કેવી લેતા આવશો વેવાણ? હરખી રીતનું ખાધું ને ખવરાયું. તો હા વેવાણ બહુ રજવાડું હારું છે તમારું. ખાધેલ પીધેલ જઈમું તો ખરું ને વેવાણ. વેવાણ જમી તો લઈને વેવાણ ને જમી નો લઈ વેવાણ. તો હારું ભૂખા નથી રહ્યા ને? નારી ના એમ થોડા ભૂખા રહે વેવાણ. કાંઈ વાંધો નહીં સારું. વેવાણ. તમારી દીકરીને ચટ વિદાય કરો વેવાણ. તમારા ગામના પાદર વેલડા ઉભા છે વેવાણ. હા કાઈ વાંધો નહીં વેવાણ. વેવાણ હા જજ કરીને જય શ્રી કૃષ્ણ જય વેવાણ. શ્રી કૃષ્ણ પોરા વેવાણ. તો આવો વેવાણ. જય શ્રી કૃષ્ણ કરી લ્યો. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. બોલો સાલું માફ કરજો. ઢેગમાં કેટલાય તેડતા આવજો કા? જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. ઉતાઈને લેતા આવજો બધાયને. તો જગાડી જગાડી. આ બધો કર્યાવર હાંકેલ લે બધી કુડચ્યું બુડચ્યું બધું લઈ જવાનું છે ઘરે. સગુણાબા હા માતા. લગ્ન ની વિધિ પૂરી થઈ ગઈ મારા પેટ. કર્યા વરમાં દેવામાં કોઈ જાતની ખટાશ નથી રાખી હો દીકરા. ગાડા ભરાઈ ભરાઈને કર્યાવર કર્યો છે એવો દીકરા. એ કાચના ટુકડા ને સગુણાબા તો કાલ સવારનો સૂર્ય ઉગશે ને દીકરી ત્યાં ભાંગીને ભૂકો થઈ જાય સગુણાબા. સાચો કર્યા વર્તો તારી જનાતાએ આપેલા સંસ્કાર સાથે આવવાના છે દીકરા. શા માટે વિલાપ કરો છો મારા પેટ? શા માટે દીકરી? દીકરી જન્મે ત્યારથી વિધાતાના ચોપડેથી પ્યાર કી લખાઈને આવે છે સગુણાબા. દીકરીઓના કોઈ દી વર્તા નો કરવાના હોય મારા પેટ.
સગુણાંબા બગીચામાં ગમે એટલું ફૂલ ખીલેલું હોય ને દીકરા, તો ઈ ફૂલને પણ એક દિવસ ડારી છોડીને મંદિરિયામાં જાવું પડે છે એવો સગુણાંબા. ગમે એવો ઝાડ ઉપર મારો હોય ને દીકરા, ત્યારે ઈ મારામાં નાના નાના પારેવડા હોય ત્યારે મારો પણ ભૈરો ભૈરો લાગે છે સગુણાંબા. પણ જ્યારે એ જ પારેવડા ને પાખું આવે ને આ દેશમાંથી ઓલા દેશમાં ઉડીને વહી જાય ને દીકરા, ત્યારે ઈ મારો પણ હર હંમેશના માટે સૂનો થઈ જાય છે એવો સગુણાંબા. શા માટે વિલાપ કરો છો મારા પેટ? સવારનો સૂર્યનાળ ઉગતાની સાથે તમારા પિતાશ્રી નગર વાટે ગયા થા દીકરા. નગરથી પરંજ આવતા મને આટલું કીધું તું હો દીકરી કે રાણી, નગર જન મને મેણા બોલે છે. ત્યારે મેં સૃષ્ટિના સર્જનાર કારિયા ઠાકોરને ઠપકો જરૂર દીધો તો ઓ દીકરા કે મને એક દીકરો કાનો દીધો. એક દીકરો દીધો હોત ને તો મારી સગુણાના જીણા જીણા જવતલ હોમત વો દીકરા. પણ સૃષ્ટિના સર્જનાર કારિયા ઠાકોરને આટલું તો જરૂર કે સગુણાબા કે યુગો યુગો સુધી માતા મિલણબા બનાવજો. કદાચ ને એક દીકરો દેવાનું ભૂલી જાજે, પણ તારા જેવી સગુણા દેવાનું નહીં ભૂલતો, કારણ ભાગ્યશાળી હોય ત્યાં દીકરીનો જન્મ થાય છે સગુણાબા. એટલે તો તમારા નામ સગુણાબા ધારણ કર્યા છે ઓ દીકરા. મોટું ના છોરું છું સગુણાબા. તમને જાજી શિખામણ દેવાની નો હોય રજપૂતાણી. મોરના બચ્ચા તો પહેલેથી ચિતરાઈને આવે છે દીકરા, એને ચિતરવાની જરૂર ન પડે રજપૂતાણી. હું જાણું છું સગુણાબા કે જી જનેતાને એક કંધતર દીકરો ન હોય ને દીકરા, ઈ જનેતાને જઈને પૂજ્યો સગુણાબા. એ વિદાયની વેરા કેટલી દોયલી લાગે છે દીકરા. જી બેનીને એક પાદર સુધી વરાવે એવો વીર ન હોય ને સગુણાબા. ઈ બેનીને જઈને પૂજ્યો મારા પેટ. એ વિદાયની વેરા કેટલી દોયલી લાગે છે સગુણાબા. પણ વિધાતાના લેખમાં કોઈ મેખ નો મારે ઓ દીકરા. કરમમાં હોય ઈ તો સૌને ભોગવવું પડે છે દીકરા. શા માટે વિલાપ કરો છો? હજી તો તમારા પિતાની ભૂમિ ઉપર ઉભ્યા છો રજપૂતાણી. આઈને આઈ ભાંગીને ભૂકો થઈ જાઓ દીકરા. તો હજી વેરીનો દેશ તો ક્યારનો સૂર્ય જોવાનો છે સગુણાબા. શા માટે વિલાપ કરો છો? માટે આજે પરણીને જાઓ છો મારા પેટ. કોઈ પણ અજાણતા તમારા દલડામાં વાત રહી ગઈ હોય ને રજપૂતાણી, તો જનેતા કહે છે સગુણાબા, આણું તો ઘણું મળશે વો દીકરા, પણ આવું ટાણું નહીં મળે સગુણાબા. માટે હરખેથી દલડાની વાતું કરતા જાવ દીકરા, મનડાની વાતું કરો સગુણાબા. પણ ભાઈ મરે હરે રે પણ બેની મરે દસ જા પણ જેના નાનપણમાં માવતર મરે
રે એને ચારે દસુનાવા બસ કરો દીકરા, તમારા એક એક શબ્દો તમારી જનેતાના કારજા કોરે છે સગુણાબા. છાના રહી જાવ દીકરા, છાના રહી જાવ. આવી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે બાજો હીરનો રે મારા અખંડ સૌભાગ્યવતી થાવ મારા લાલ, અખંડ સૌભાગ્યવતી. જોને માતા જોને અમને એવો રે કર્યાવર જોને માતા જોને અમને એવો રે કર્યાવર જો સુખ દુઃખના સંગ્રામ સામે જીતે અમારું જીવતર જો એ માતા એવો રે કર્યાવર જો છાના રહી જાવ મારા લાલ, છાના રહી જાવ દીકરા. એ માતા તમારે એવું હોય જે દેજો રે જનની તમારે એવું હોય જે દેજો લાડકીને જાઉં સાસરે રે મારા રાજ ડાયા દીકરી રે કુંવરની ઠગણી પાડીને હેરાજો. એવા સોરે રે શણગાર સજી તમે હેલા મહારાજ. દીકરી તમારે શું શું જોઈએ માંગો મારી લાડકડી. ઓ દીકરી
દાસી રૈયતની હોય બેટા ઉંમર લાયક થાય ને એટલે પોત પોતાના શાસ્ત્રે શોભે સગુણા રૈણમાં દીકરી રડાઈની દીકરી એ વિરાટ મારે હા મારી બેન બાંધવ તમારે દેવું હોય તે દેજો બેનીને જાઉં બે ગળું રે મારા રાજ. તારા વીરાય લીલા એ તાર વીરાય લીલા જવતલ કેળા દાન એ તેથી જીગાવો બેન જાતરીએ માણા રાજ. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે પંખી મેળાની આછે આજ વિખરવાની વેડા રે આજ વિખરવાની વેડા રે કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાતે રે મળશું સાથ સંગાતે રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે કાળજા કે